શ્રીજી મહારાજે ત્યાગીઓને અને ગૃહસ્થોને 5 વર્તમાન ઉપર બહુ ભાર આપ્યો છે. કોઈ વાંજ્યો હોય એને દીકરો મરી જાય અને દુઃખ થાય, એમ ભગવાનનો ભગત જ્યારે સાધુ કે હરિભગત વર્તમાન જ્યારે લોપે ને ત્યારે મહારાજને આટલું દુઃખ થાય છે, આટલું દુઃખ થાય. આપણે દુઃખી કરવા રાખશે તો ખરા, ધામમાં લઈ જશે. પણ જે 5 વર્તમાન પાળે છે એને જોઈને એ જન જોઈ હરિ હરખે છે, એને જોઈને ભગવાન શ્રીને હરખ થાય છે. અને 5 વર્તમાન જે પાળતો નથી એને જોઈને મહારાજને દુઃખ થાય છે. આ મારો છે, મારો છે, મારો છે. બાપને 2 દીકરાઓ છે, 2 ભેગા રહેતા હોય, 2 ને બાપ સમાન મિલકત આપતો હોય, ઘરણા વગેરે વગેરે બધું સમાન આપતો હોય, પણ એક દીકરો કયાગ્ર હોય, બાપ કે એમ કરતો હોય અને એક નફટ હોય કે એમ ન કરતો હોય. ભલે બાપ તો બાપ છે એટલે 2 ને સમાન રાખે છે, પણ જે કયાગ્રો છે એને બાપ જોવે ત્યારે હરખના આંસુ આવે છે, અને જે નફટ છે એને જયારે જોવે છે ત્યારે બાપને દુઃખના આંસુ આવે છે. આ નક્કી છે, નક્કી. ભલે મિલકત સમાન આપી, ભલે પોષણ સમાન કરે છે, એમ 2 ભગવાનના ભગત છે. એક કયાગ્રો ભક્ત છે, વર્તમાન પાળે છે, પ્રભુ જેમ કે એમ કરે છે, એને જોઈને હરિ હરખે છે. આંખમાં તો આંસુ આવે પણ હરખ ના આવે છે. અને જે ભક્ત થઈને વર્તમાન પાળતો નથી એને જોઈને ભગવાનને આંસુ આવે છે, એ દુઃખના આંસુ આવે છે, દુઃખના આંસુ આવે છે. મહારાજ વચનામૃતમાં એમ કે છે કે એકાંતિકના ધર્મમાંથી પડવું એનું જ નામ મૃત્યુ છે, એનું નામ મૃત્યુ છે. શરીરે કરીને મરવું એ મૃત્યુ નથી. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા મરતો નથી, આત્મા હડતો નથી, આત્મા બળતો નથી, આત્મા અજર છે, અમર છે. શરીરના પડવે કરીને એનું મૃત્યુ નથી, ધર્મમાંથી પડવે કરીને એનું મૃત્યુ છે, એમ કે છે, એમ કે છે. ભગવાનની આજ્ઞા લોપવી એ જ મૃત્યુ છે આપણા માટે.